હવે તો તપોવન એ જ તળનો પાય. આ વિષય પર શહેરના આરવી દેસાઈ રોડ સ્થિત મહાવીર જૈન વિદ્યાલય ખાતે શાસન અભ્યુદય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને આચાર્ય જીન સુંદરસુરી તથા હંસ કીર્તિસુરી મહારાજની નિશ્રા પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમ અંતર્ગત માહિતી આપતા ટ્રસ્ટી દિવ્યેશભાઈ દેસાઈએ સુભાનપુરા ખાતે ચાલતી જૈન સ્કૂલની કામગીરી, શિક્ષણ પદ્ધતિ અને વિશેષતાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી. આ દરમિયાન ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે સ્કૂલ માટે જમીન આપનાર ભૂમિદાતા દ્વારા નામ જાહેર ન કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્કૂલમાં જૈન સમાજ ઉપરાંત અન્ય સમાજના બાળકોને પણ મૂલ્યાંકન આધારિત પ્રવેશ આપવામાં આવશે. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે તપોવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાકેતભાઈ શાહે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પોતાના જીવન પ્રસંગ દ્વારા શાસન, સેવા અને આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગે પ્રેરણાદાયી વાતો રજૂ કરી હતી, જેને ઉપસ્થિત જનસમુદાયે ભાવવિભોર થઈ સાંભળી હતી. આ ઉપરાંત સ્કૂલના માર્ગદર્શક લલિતભાઈ ધામીએ વર્ચ્યુઅલ સંબોધન કરી વડોદરાના નાગરિકોને તપોવન અભિયાન સાથે જોડાવા માટે અપીલ કરી હતી. આર્કિટેક્ટ દીપેન ગડાએ ગુરુમાં ચંદ્રશેખર મહારાજના સ્વપ્ન મુજબ જૈન તપોવન સ્કૂલનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં આચાર્ય જીન રત્નસુરી તથા હેમ કીર્તિસુરી મહારાજે પણ પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યા હતા. વડોદરાના તમામ જૈન સંઘોના ટ્રસ્ટી, દાનવીર શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પેઢી છીએ આમાંથી કેટલાને બાઇક લેવું હતું તો ડાયરેક્ટ પપ્પા જોડે નતા ગયા, વાયા મમ્મી ગયા હતા હાથ ઉપર. અને ત્યારે એક વ્યક્તિ ખૂણામાં ઊભો છે. કેપ્ટન કહે છે કે why don't you follow my order? અને ત્યારે કહે છે સર I don't have life jacket. તપાય અને આશીર્વાદ અપાય એવા બંને તપોવનો અને ડે સ્કૂલો દ્વારા સેંકડો બાળકોનું સંસ્કરણ વર્તમાનમાં થઈ રહ્યું છે. ટીચરો, તમને એવું થશે ઘણીવાર આપણા સમાજમાં અમુક પ્રશ્નો થાય કે આપણી સ્કૂલ છે પાઠશાળા જેવું તો નહીં હોય ને. એવરીબડી એક્સપેક્ટ કે અમારું મેનેજમેન્ટ પ્રોફેશનલ હોવું જોઈએ. આપણા બરોડાની અંદર આ બીએમબી તપોવન ડે સ્કૂલ જે ઊભી થઈ રહી છે, જમીન હોય એના ઉપર આખું કન્સ્ટ્રક્શન થાય અને એની અંદર આપણા ગલુડિયા જેવા બચ્ચાઓ જોડાય અને પ્રભુના શાસનના રત્નો બને. આ સાકેતભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મહાવીર જૈન વિદ્યાલય ખાતે પરમ પૂજ્ય આચાર્ય જીનચંદ્ર સુરીશ્વરજી મહારાજા અને હેમકીર્તિ સુરીશ્વર મહારાજ સાહેબની નિશ્રામાં એક સરસ મજાનો તપોવન માટેનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આપણી પાસે વડોદરામાં જે આ તપોવનનું કામ કરી રહ્યા છે એવા પ્રશાંતભાઈની સાથે આપણે વાત કરીએ. આજે આખો કાર્યક્રમ શું છે અને કેવી રીતે આ સ્કૂલ આકાર લેવાની છે. પરમ પૂજ્ય કન્યાસ યુગ પ્રધાન શ્રી ચંદ્રશેખર સુરેશ્વરજી મહારાજા સાહેબની જે સ્વપ્ન હતું કે આપણે આપણા જીન શાસનના તારનાઓને શિક્ષણ, સંસ્કૃતિ અને શૌર્ય, રાષ્ટ્રપ્રેમ, ધર્મપ્રેમ અને છેલ્લે આપણે કર્મપ્રેમી પ્રજા હોવાના હિસાબે આપણે એક એવી સંસ્કારનું સિંચન કરીએ આપણા બાળકોમાં કે જેને હિસાબે વર્ષો વર્ષ એમના સંસ્કારનું સિંચન થતું રહે એવા ભાવથી એક તપોવનનું નિર્માણ કરવામાં આવ્યું, જે અત્યારે અમદાવાદમાં અમિયાપુર ખાતે ચાલી રહ્યું છે, નવસારીમાં પણ તપોવન ચાલી રહ્યું છે, બોમ્બેમાં પણ છે, જામનગરમાં પણ છે અને ઘણી બધી જગ્યાએ તપોવનના નિર્માણ થઈ રહ્યા છે. એવું જ એક વડોદરાની ભૂમિમાં કોઈ સૂકી વાતાવરણવાળી જમીનમાં અને જ્યાં તપોવન હતું નહીં એવી ભૂમિમાં આજે એક તપોવન સંસ્કાર માટેનું ધામનું સિંચન થઈ રહ્યું છે અને એક નિર્માણ પામી રહ્યું છે. એવા તપોવનનો આજે ભૂમિપૂજન બાદ એક બધા સર્વે ડોનરનો અભિવાદન માટે અને તપોવન વિશે જાણકારી આપવા માટે થઈ અને એક આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેની અંદરમાં આજે બધી ગાઈડલાઈન નવ તપોવન કેવું બનશે, એની અંદરમાં કોણ કોણ લાભાર્થીઓ છે અને ભવિષ્યમાં કોને લાભ લેવો હોય તેની શું સ્કીમ છે એ બધી વસ્તુઓની જાણકારી આપવા માટે થઈ અને આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે. વડોદરાના તમામ શ્રેષ્ઠીઓ અહીંયા પધારેલા છે અને બધા શ્રેષ્ઠીઓએ ખૂબ જ ઉન્માદ અને ઉલ્લાસથી આ કાર્યક્રમને વધાવેલો છે અને બધા એક જ અવાજે કીધેલું છે કે ના, આવા તપોવનોની ખૂબ જ જરૂર છે અને આપણા બાળકોમાં જેના હિસાબે સંસ્કાર, સિંચન, સંસ્કૃતિનું જે રક્ષણ થઈ રહ્યું છે એને હિસાબે આ તપોવન ખૂબ જ જરૂરી છે. આવા તપોવનને આપણે અહીંયા નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌના સાથ સહકારની અપેક્ષા સહ પ્રશાંત શાહ. પ્રશાંતભાઈ, હું એક વાત કરું કે આ સ્કૂલનું બાંધકામ વગેરે ક્યાં સુધી પૂર્ણ થશે અને ક્યાં શરૂ થવાનું છે?
અત્યારે તપોવનના નિર્માણ માટેની જમીનનો ખરીદી થઈ ગઈ છે, એના દસ્તાવેજો થઈ ગયા છે, લગભગ 52,000 સ્ક્વેર ફીટ જગ્યા છે અને જે બાપ્સ હોસ્પિટલની પાછળ અત્યારે આખો પ્લોટ આવેલો છે એની અંદરના અત્યારે નકશાઓ પણ કોર્પોરેશનમાં મુકાઈ ગયા છે. ટૂંક જ સમયમાં એ નકશાઓ આપણે પાસ થઈ અને મંજૂરી માટે મૂકેલા છે, આવી જશે અને ત્યારબાદ તપોવનનું નિર્માણ કાર્ય શરૂ થશે અને એ નિર્માણ કાર્ય અમારી આશા પ્રમાણે 2 વર્ષની અંદરમાં પૂરું થઈ જશે અને 3જા વર્ષમાં આપણે બાળકોને એડમિશન આપી શકશું. અત્યારે નાના પાયે કેજી સિનિયર કેજીનું તપોવન અત્યારે સુભાનપુરામાં ચાલી રહ્યું છે. ત્યાર પછી સ્કૂલ 1 થી 12 ધોરણ જે અહીંયા ચાલુ થશે, જેનું એફિલિએશન CBSE સાથે કરવામાં આવશે. આવા તપોવન માટે થઈ અને અમારી આશા છે કે દાનવીરો દાનની જોડી છલકાવી દેશે અને આ તપોવન 2 વર્ષથી અંદરમાં નિર્માણ થઈ ચૂકેલું છે. પ્રશાંતભાઈ, એક પ્રશ્ન એવો પૂછું કે આની અંદર ખાલી જૈન વિદ્યાર્થીઓ જ હશે કે બીજા વિદ્યાર્થીઓને પણ તમે પ્રવેશ આપવાના? ના, આમાં અમે લોકો પ્રવેશ આપવાના છીએ, જેની અંદરમાં અમારી જે ક્વોલિટી અને જે હશે એનું એક મેનેજમેન્ટ બધું જૈનનું હશે, મેનેજમેન્ટ બધું જૈનનું હશે. જે સારા અને જે સંસ્કારી અને સારા હશે, લોકો હોય હા, એ એમના બધા બાળકોને એડમિશન આપશું. કેમ કે આ તો સંસ્કાર અને સિંચનનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એટલે તપોવન એ આપણા બધા માટે છે. તો આપ સૌ એનો સાથ સહકાર આજે આપશો. મુંબઈથી ખાસ કોણ પધારે, અમદાવાદથી ખાસ કોણ પધારે? અમદાવાદથી આજે એક રાજુભાઈ આવેલા છે તપોવનની, અને ખાસ જે એન્કર છે તે સાકેતભાઈ જે તપોવનમાં ભણેલા છે અને જેઓ વિશે હમણાં મેં કીધેલું છે કે આપ સૌ જાણો જ છો, એવા સાકેતભાઈ પણ અત્યારે એન્કર તરીકે અમદાવાદથી પધારેલા છે.